હેલો સ્ટુડન્ટ્સ, આજે આપણે ઇંગ્લિશમાં માય પેજ 2 જેમાં એક્ટિવિટીઝ 1, 2 એમાં 2A અને B આપણે કરવાની છે. ચાલો જોઈએ. એક્ટિવિટી નંબર 1, સાંભળો, સંભળાવો અને ભજવો. એટલે કે સાંભળવું, બીજાને સંભળાવવું અને એ રીતના એક્ટિંગ કરવી. ભજવું એટલે એ રીતના એક્ટ કરવું. અહીં તમને એક ડાયલોગ આપેલો છે, એટલે કે બે જણા વચ્ચેનો સંવાદ છે. ચલો, શું છે સંવાદ તે જોઈએ. પ્રિન્સિપાલ સેઝ, અહીં બે ટપકા એટલે સેઝ એટલે કે પ્રિન્સિપાલે કહ્યું અથવા તો પૂછ્યું અથવા તો બોલ્યા. વાય આર યુ લેટ મેધા? મેધા, તું શા માટે લેટ એટલે કે મોડી આવી? મેધા સેઝ, બિકોઝ ઓફ ધ રોડ સાઇન. મેધાએ કહ્યું કે રોડ સાઇન હતી એટલા માટે. પ્રિન્સિપલ સેઝ, વિચ રોડ સાઇન? પ્રિન્સિપલે કહ્યું એવી કઈ રોડ સાઇન હતી? મેધા સેઝ, ઇટ સેઝ એટલે સાઇન શું કહેતી હતી? સ્કૂલ અહેડ ગો સ્લો. જો ઇન્વર્ટેડ કોમામાં લખેલું છે તે સાઇનમાં લખેલું હતું રોડ સાઇનમાં કે આગળ સ્કૂલ છે, તેથી સ્લો એટલે કે ધીરે જાઓ, એટલે તે વાહન ધીમું હાંકો અથવા તો તમે સ્લોલી જાઓ. તો આ મેધા અને પ્રિન્સિપાલ વચ્ચેનો ડાયલોગ છે. તમારે પણ આ રીતના ડાયલોગ નાના નાના તૈયાર કરવાના અને એકબીજા સાથે કન્વર્સેશન કરવાનું. હવે જોઈએ એક્ટિવિટી 2A શું છે. એક્ટિવિટી 2A છે વાર્તા સાંભળો અને વાંચો. અહીં એક સરસ મજાની નાનકડી વાર્તા છે જે તમને રમૂજ ઉત્પન્ન કરશે. જો તમને અહીંયા પિક્ચર આપેલું છે તે જુઓ. વન્સ અ મેન વોઝ ક્રોસિંગ ધ ડેઝર્ટ. અહીં મેં અંડરલાઇન કરેલી છે તે શબ્દો તમારા માટે નવા છે. એક દિવસ એક માણસ ક્રોસિંગ એટલે કે પસાર થતો હતો, પાસ થતો હતો ધ ડેઝર્ટ એટલે કે રણમાંથી પાસ થતો હતો. ડેઝર્ટ એટલે કે રણ, જ્યાં રહેતી હોય તેને રણ પ્રદેશ કહેવાય. હી હેડ કેમલ વિથ હિમ. તેની સાથે એક ઊંટ હતું. કેમલ એટલે ઊંટ. સૂન ઇટ વોઝ ડાર્ક. હવે અંધારું થવા આવ્યું હતું. હી પુટ અ ટેન્ટ ફોર ધ નાઇટ. એણે રાત્રિવાસો કરવા માટે એક ટેન્ટ એટલે કે તંબુ બાંધ્યો અથવા તો તંબુ રાખ્યો. ધેન હી ટાઈડ હિઝ કેમલ ટુ અ સ્ટેક આઉટસાઇડ ધ ટેન્ટ. હવે એણે ટેન્ટ બાંધી લીધો. પછી એણે એની સાથે જે કેમલ હતો એને ધેન હી ટાઈડ હિઝ કેમલ. ટાઈડ એટલે બાંધ્યો એના કેમલને ટુ અ સ્ટીક. એક સ્ટીક એટલે કે એક મોટું બાંબુ જેવું હતું એની સાથે એણે આઉટસાઇડ ધ ટેન્ટ એટલે ટેન્ટની બહાર બાંધી દીધો અને પોતે ટેન્ટમાં જઈને સૂઈ ગયો. એટ નાઇટ ધ કેમલ ફેલ્ટ કોલ્ડ. જ્યારે રાત થઈ ત્યારે કેમલને ફીલનું પાસ્ટ ટેન્સ છે ફેલ્ટ, એને ઠંડી લાગવા લાગી. કોલ્ડ એટલે ઠંડી લાગવી. હવે જુઓ, એનો માસ્ટર હતો એટલે કે જે માલિક હતો એ તો સરસ મજાનો અંદર તંબુમાં સૂઈ ગયો અને પહેલાંને ઊંટને બહાર છોડી દીધો. હવે તમને ખબર જ છે કે રણ પ્રદેશની અંદર જ્યારે રાત પડે ત્યારે રેતી છે ખૂબ જ ઠંડી થઈ જાય, જેના કારણે ખૂબ જ ઠંડુ ઠંડુ લાગે. તો શું થયું આગળ જુઓ. હી આસ્ક ધ માસ્ટર, મે આઈ પુટ માય હેડ ઇનસાઇડ ધ ટેન્ટ. હવે એણે, જો તમને અહીંથી દેખાય છે કે જે કેમલ હતું એણે ટેન્ટમાં અંદર પોતાની ડોક અંદર મોઢું નાખી અને એ માસ્ટરને પૂછે છે કે મે આઈ પુટ માય હેડ ઇનસાઇડ ધ ટેન્ટ. હું મારું માથું છે એ ટેન્ટની અંદર રાખી શકું? મને બહુ ઠંડી લાગે છે. ધ માસ્ટર સેડ, યસ યુ મે. માસ્ટરે કીધું હા, તું એમ કરી શકે છે. હા, તારું માથું અંદર ટેન્ટમાં રાખી દે. આફ્ટર અ વાઇલ એટલે કે થોડી વાર પછી. ધ કેમલ આસ્ક, ફરીથી કેમલે પૂછ્યું. આઈ ફીલ કોલ્ડ. મને ખૂબ ઠંડી લાગે છે. મે આઈ પુટ માય નેક ઇનસાઇડ ધ ટેન્ટ. હવે હું મારું નેક એટલે આખું મારું ડોગ છે એને પણ અંદર લઈ લો. અત્યાર સુધી માથું અંદર હતું, હવે એણે શું કીધું, આખી ગરદન પણ હું અંદર લઈ લો. ધ માસ્ટર સેડ, ઓકે યુ મે. હા, તું તેમ કરી શકે છે. આફ્ટર સમ ટાઈમ ધ કેમલ સેડ, આઈ એમ વેરી કોલ્ડ. મે આઈ હેલ્પ માય હમ્પ ઇનસાઇડ ધ ટેન્ટ. એણે થોડી વાર પછી ફરીથી કીધું, મને હજી ખૂબ જ ઠંડી લાગે છે, હું આખો ઠંડો થઈ ગયો છું. હવે હું મારા હમ્પ એટલે કે એની ખૂંદ હોય એને પણ અંદર લઈ લઉં ટેન્ટની અંદર. ધ માસ્ટર એલાઉડ ઇટ. માસ્ટર એલાઉડ ઇટ એટલે એને મંજૂરી આપી કે હા, તું તેમ કરી શકે છે. હા, તું લઈ લે અંદર. સડનલી, તરત જ, ધ મેન ફેલ્ટ કોલ્ડ. પછી થોડી વાર પછી માણસને ખૂબ ઠંડી લાગવા માંડી અચાનક. હી વોક અપ. એ જલ્દી ઊભો થઈ ગયો. ધેર વોઝ નો ટેન્ટ ઓન હિમ. એ જ્યારે ઊભો થયો ત્યારે એની ઉપર કોઈ પણ પ્રકારનો ટેન્ટ હતો નહીં. ધ કેમલ ટુક ધ ટેન્ટ. કેમલે આખો ટેન્ટ પોતે લઈ લીધો. જો અહીંયા દેખાય છે
પહેલાં ચિત્રમાં માણસ અંદર છે અને કેમલ બહાર છે, ખાલી ફક્ત એ માથું અંદર નાખીને પૂછી જ રહ્યો છે. ને બીજા ચિત્રમાં જુઓ, આખો ટેન્ટ ઊંચો ઊંચો થઈ ગયો છે અને કેમલ છે એ આખો અંદર આવી ગયો છે. ધ મેન હેડ ટુ સ્લીપ આઉટસાઇડ ધ ટેન્ટ. હવે એની ઉપર કોઈ ટેન્ટ નહોતો અને માણસને પોતાને ટેન્ટની બહાર જ સૂવું પડ્યું. તો કેવું હાસ્ય ઉત્પન્ન થયું ને કે ભાઈ આ જે ટેન્ટ કેમલ હતો એ ધીરે ધીરે કરીને પોતાનું આખું શરીર ટેન્ટમાં લઈ લીધું અને એ પોતે જ આખો એક સમાઈ ગયો ટેન્ટમાં. પેલા માલિકને તો બહાર જ નીકળી જવું પડ્યું. અચાનક પોતે ટેન્ટમાં ઘૂસ્યો એટલે માણસ ઓટોમેટિક બહાર નીકળી ગયો, કેમ કે ટેન્ટ તો બહુ નાનું હોય. તમને ખબર છે ને વિદ્યાર્થી મિત્રો કે છે ઊંટ છે તેને રણનું જહાજ કહેવામાં આવે છે, હે ને? કે શિપ ઓફ ધ ડેઝર્ટ કોણ છે? તો કે ઊંટ છે. ઊંટને રણ પ્રદેશમાં ચાલવા માટેના અને રહેવા માટેના ભગવાને અનુકૂલનો આપેલા છે, તેથી તે રેતીમાં સારી રીતના ચાલી શકે છે. એટલા માટે જ ડેઝર્ટ એટલે કે રણની સવારી જ્યારે કરવી હોય, રણની અંદર જ્યારે મુસાફરી કરવી હોય ત્યારે આપણે ઊંટની સવારી કરવી પડે અથવા તો ઊંટને સાથે રાખવું પડે છે. તો જોયું આ ડેઝર્ટની મુસાફરીની વાત કેવી રીતના સરસ કરી અને શું થયું માલિકને ને શું થયું ઊંટને, તે મજા આવીને સમજવાની. હવે આમાં કેટલાક અંડરલાઇન કરેલા જે વર્ડ્સ છે જે તમારા માટે નવા છે, જેના વર્ડ્સ મિનિંગ્સ તમને વર્કશીટની અંદર આવી જશે, જે તમારે યાદ કરવાના અને પાકા કરવાના. હવે આપણે જોઈએ એક્ટિવિટી 2B. એક્ટિવિટી 2B છે નીચેના વિધાનો ટ્રુ છે કે ફોલ્સ તે કહો. હવે તમને ખબર જ છે ટ્રુ એટલે સાચું અને ફોલ્સ એટલે ખોટું. આપણે આખી કહાની વાંચીએ તેના ઉપરથી તમને હવે સમજાઈ જાય. જો નંબર 1 છે ધ મેન વોઝ ક્રોસિંગ અ રિવર. આપણને ખબર જ છે કે મેન શું ક્રોસ કરતો હતો? રિવર કરતો હતો? ના, અ મેન વોઝ ક્રોસિંગ ધ ડેઝર્ટ. એ રણ પ્રદેશમાંથી જતો હતો. એટલા માટે પહેલું વાક્ય ખોટું એટલે કે ફોલ્સ. ધ મેન વોઝ ગોઈંગ વિથ અ કેમલ. આ વિધાન સાચું છે. ધ મેન ટાઈડ ધ કેમલ આઉટસાઇડ ધ ટેન્ટ. હા, એણે કેમલને આઉટસાઇડ એટલે કે બહાર ટાઈડ એટલે કે બાંધ્યો હતો. હવે જો આઉટસાઇડનું ઓપોઝિટ આપણને ઇનસાઇડ આપેલું છે. ધ કેમલ વોઝ સ્લીપિંગ વિથ ધ માસ્ટર. કેમલ છે એ માસ્ટરની સાથે સૂતો હતો? ના, આ વિધાન ખોટું છે. એ તો એકલો સૂઈ ગયો હતો ટેન્ટમાં. એટ ધ એન્ડ ધ મેન વોઝ આઉટસાઇડ ધ ટેન્ટ. આ વિધાન સાચું છે કે છેલ્લે માણસ છે એ ટેન્ટની બહાર આવી ગયો હતો. તો આ વિધાન છે એ ટ્રુ છે. તો અહીં એક્ટિવિટી 1 અને 2 એ સારી રીતના પૂર્ણ થાય છે. તમે ફરીથી એક વખતમાં અહીં પેજ 2 ખોલી અને તમારી મેળે જોરથી વાંચજો અને સમજવાની કોશિશ કરજો. બાય બાય.